શાનદાર મહર્ષિ ગુરુકુલનો આ સવાયો સંગાર. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ લેન્સ, બરાબર? તો લેન્સનું આખું શાસ્ત્ર કઈ રીતે કામ કરે છે એ જોઈએ. જનરલી એવું હતું કે પરાવર્તનની ઘટનાનો યુઝ કરી અને અરીસાથી આપણે પ્રતિબિંબ મેળવ્યા. સેમ અહીંયા લેન્સ નામના ઉપકરણનો યુઝ કરી અને વક્રીભવનની ઘટનાનો ઉપયોગ કરીને આપણે પ્રતિબિંબ મેળવવાના છે. સેમ અરીસા જેવું જ શાસ્ત્ર છે લેન્સનું, પણ ખાલી સૂત્રમાં ચેન્જીસ આવે છે. અરીસામાં જે સૂત્રમાં પ્લસ આવતું હોય તો આ સૂત્રમાં છે એ માઇનસ થઈ જાય. એટલે લેન્સનું અરીસાનું શાસ્ત્ર આમ સિમિલર છે. બે પ્રકારના અરીસા હતા આપણે, અંતર્ગોળ બહિર્ગોળ સમતલ. સેમ લેન્સ એ બે પ્રકારના છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. એટલે લેન્સ કઈ રીતે પેલા બને એ જોઈ, પછી લેન્સમાં કેવી રીતે આપણે પ્રતિબિંબ મેળવી શકીએ એ જોઈ, પછી લેન્સ બનાવવાવાળા લોકો જે ફોર્મ્યુલાનો યુઝ કરે છે, જે સૂત્રનો યુઝ કરીને એ આપણી ચશ્માના લેન્સ અથવા તો કોઈ કોન્ટેક્ટ આઈ કોન્ટેક્ટ લેન્સ છે એ આપણે બનાવવા દેતા હોય તો એ બનાવવાવાળા લોકો જે સૂત્ર યુઝ કરે છે લેન્સનું સૂત્ર, એ સૂત્ર પછી જોઈએ. એટલે પહેલાં અત્યારે સ્ટાર્ટિંગમાં એના ટાઈપ કેવા છે, કેવી રીતે બને છે, એ કેવી રીતે કામ કરે છે અને પ્રતિબિંબ કઈ રીતે મળે છે, એ લેન્સ વિશે પહેલાં ચર્ચા કરી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે થિયરી જોઈ હતી કે કોઈ વક્ર સપાટી વડે થતું વક્રીભવન, તો એમાં એવું હતું કે ધારો કે મેં લીધેલી હતી બહિર્ગોળ વક્ર સપાટી, તો બહિર્ગોળ વક્ર સપાટી આવી રીતે હતી. હવે લેન્સ બનાવવા માટે આપણે એવું કરીએ કે આજે આખી સમતલ સપાટી હતી છે એને ક્રોસ કરી નાખી, આખી કાપી નાખી, આ બાજુ પણ વક્ર કરી નાખી, આ બધું ઉડાડી દીધું, તો આ જે ઉપકરણ બની ગયું એ લેન્સ કહેવાય. આમ જનરલી એવું થાય કે કોઈ પણ બે વક્રીભવનકારક સપાટી, તો બે વક્રીભવનકારક સપાટી વચ્ચે જે આ પારદર્શક માધ્યમ આવ્યું જેને કારણે વક્રીભવન થાય અને જે આપણે પ્રતિબિંબ મળે છે તો એને લેન્સ કહેવામાં આવે છે. અત્યારે આ બે સપાટી છે, બે બાજુથી તમે જુઓ તો બહારની સપાટી કામમાં આવે, એટલે આ જે લેન્સ બન્યો એ બહિર્ગોળ લેન્સ બન્યો. સેમ તમે આવી રીતે કટ કરો લેન્સને, તો આજે લેન્સ આપણો ક્રિએટ થયો તો આ સપાટી છે અંદર યુઝ થઈ, અંદર કામમાં આવી. સેમ આ બાજુ કિરણાપાત કરો તો અંદરની બાજુ યુઝ થઈ. એટલે આજે લેન્સ ક્રિએટ થયો એ અંતર્ગોળ લેન્સ ક્રિએટ થયો. તો આમ જોવા જઈએ તો બે પ્રકારના લેન્સ અવેલેબલ છે મેઇન, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. પહેલા લેન્સ કેવી રીતે આખું કામ કરે શાસ્ત્ર, પછી આની ડિટેલમાં આપણે પ્રતિબિંબ કેવી રીતે મળે એ જોયું. બન્યું એવું કે અહીંયા આમ બે જ સપાટી હતી પણ એક સમતલ હતી. મેં આવતી વખતે કીધું હતું કે સમતલ સપાટીને આપણે ધ્યાનમાં લેતા નથી. જો એની બે આ સપાટી વક્ર કરી નાખી તો આખું ડિવાઇસ બને છે, લેન્સ બને છે. એવું જરૂરી નથી કે બે સપાટી વક્ર હોવી જોઈએ. ધારો કે અત્યારે બે આ સપાટી બહિર્ગોળ લીધેલી છે, બે વક્ર છે, સેમ આ બે સપાટી વક્ર છે. લેન્સ ક્યારે કહેવાય, કોઈ પણ ડિવાઇસને લેન્સ ક્યારે કહેવાય, એની શરત શું છે? તો માત્ર એક જ શરત છે, કોઈ પણ એક સપાટીમાં, કોઈ પણ એક સપાટી હોય બેમાંથી ઈ ફરજિયાત વક્ર હોવી જોઈએ તો લેન્સ કહેવાય. અધરવાઇઝ એને લેન્સ નો કહેવાય. ધારો કે બે સપાટી છે એ સમતલ હોય તો આને લેન્સ થોડો કહેવાય, તો આને લેન્સ નહીં કહેવાય. લેન્સ કહેવા માટે કોઈ એક સપાટી ફરજિયાત વક્ર હોવી જોઈએ, બીજી સપાટી સમતલ હોય તો ચાલે. તો એ સપાટી કેવી છે, અંદરથી મતલબ કટ કરેલી છે, બહારથી કટ કરેલી છે કે સમતલ છે, તો એના ઉપરથી લેન્સના ઘણા બધા ટાઈપ પડે છે. એ ટાઈપ્સ પછી જોઈ. એ પહેલા અહીંયા એવું થાય કે બે સપાટી હતી તો આ સપાટી નંબર 1, સેમા સપાટી નંબર 2. તો બે સપાટી હોય એટલે એનો મીનિંગ કેવો થયો, બે વક્ર સપાટી છે અને વક્રતા કેન્દ્રે બે હોય બાજુ. ધારો કે સપાટી 1 થઈ તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવશે કે તો એને કહી દઈએ C1. સેમ આ બીજી વક્ર સપાટી તો એનું વક્રતા કેન્દ્ર આ બાજુ આવે બીજી વાર. અરીસો આપણે જ્યારે લેતા હતા ત્યારે અરીસાના મધ્ય બિંદુને આપણે ધ્રુવ કહેતા હતા. સેમ ટર્મિનોલોજી અહીં યુઝ થાય કે લેન્સની વચ્ચેનું એક્ઝેક્ટ જે મધ્ય બિંદુ આવે એને લેન્સનું પ્રકાશીય કેન્દ્ર કહેવાય, અથવા તો એને કહેવાય ઓપ્ટિકલ સેન્ટર, પ્રકાશીય કેન્દ્ર. અરીસાની અંદર જે આપણે બધા માપતા હતા બધા ડિસ્ટન્સ એ બધા ધ્રુવની સાપેક્ષે માપતા હતા. અહીંયા બધું આપણે માપવાના છે ઓપ્ટિકલ કેન્દ્રની સાપેક્ષે માપવાનું છે. તો ફરીથી સપાટી એક છે,
તો સપાટી એક હોય તો એનું વક્રતા કેન્દ્ર ધારો કે C1, બીજી સપાટી તો એનું વક્રતા કેન્દ્ર આ ધારો ક્યાંક આવશે C2. એનો મીનિંગ એવો થયો કે બે વક્ર સપાટી છે અને બે વક્રતા કેન્દ્ર છે. હવે જો બે વક્રતા કેન્દ્ર હોય તો વક્રતા ત્રિજ્યા બે આવે. ધારો કે આ સપાટીની વક્રતા ત્રિજ્યા છે એ આવશે R1, C1 છે. આ જે વક્ર સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આવશે R2. તો બે વક્ર સપાટી હોય એટલે એનો મીનિંગ એવો થયો કે વક્રતા કેન્દ્ર બે આવે, વક્રતા ત્રિજ્યા બે આવે. હવે આમાં નિશાની લેવામાં ખાસ બધા સ્ટુડન્ટ ભૂલ કરે છે. ખાસ કરીને નિશાની લેન્સમાં તો ભૂલ થાય જ છે. એટલે ખાસ ઈ જોવાનું આપણે કે કેવી રીતે આની સાથે ડીલ કરવી. તો સિમ્પલ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે જો આ સપાટીની તમે વાત કરતા હોય તો એની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવે, તો આ બાજુ જે આવે ધન x બાજુ એ આવશે પ્લસ. જો તમે સપાટી 2 ની વાત કરતા હોય તો એ આ બાજુ આવે, આ બાજુ આવે મીન્સ કે આ ડાબી બાજુ આવે છે સેન્ટરથી. તો ડાબી બાજુ આવે એટલે આ જે રેડિયસ થાય એ થશે માઈનસ. તો જો બે સપાટી હોય તો પહેલાની વક્રતા ત્રિજ્યા આવે ધારો કે આ ઈ ધન આવે R1. ધારો કે બીજી સપાટી છે એની વક્રતા ત્રિજ્યા આવે R2, ઈ તો આનું આપવામાં આવે છે તો ઈ વક્રતા ત્રિજ્યા છે એ ઋણ આવશે. તો બે વક્રતા ત્રિજ્યા છે, ખાસ નિશાની આવી રીતે લેવાની. પ્લસમાં મેં તમને કીધું એમ કે મુખ્ય કેન્દ્ર બે હોય. ગયા લેક્ચરમાં મેં મુખ્ય કેન્દ્ર બે કેવી રીતે કામ કરે છે તમને કીધું. આ બાજુનું મુખ્ય કેન્દ્ર હોય એને ધારો કે F1 કહેવાય, તો આ બાજુનું મુખ્ય કેન્દ્ર F2. જનરલી બહિર્ગોળ લેન્સ હોય તો એમાં પાછળનું મુખ્ય કેન્દ્ર ઈ મેઇન હોય, આગળનું મુખ્ય કેન્દ્ર છે ઈ ગૌણ હોય. અંતર્ગોળમાં ઊંધું થાય, આગળનું મુખ્ય કેન્દ્ર છે ઈ મેઇન આવે, પાછળનું મુખ્ય કેન્દ્ર છે ઈ ગૌણ આવે. જનરલી આપણે મેઇન મુખ્ય કેન્દ્રને F2 વડે બતાવશું. તો બે મુખ્ય કેન્દ્ર હોય એનો મીનિંગ બે કેન્દ્ર લંબાઈ હોય. આપણે અત્યારે જે લેન્સ યુઝ કરવાના છે મેજોરિટી ઈ બંને બાજુની વક્રતા બંને બાજુની કેન્દ્ર લંબાઈ છે ઈ લગભગ સેમ આવે એવી રીતે આપણે લેન્સ ડિઝાઇન કરવાના છે. એટલે લગભગ આપણે F1 અને F2 અલગ ભણવાનું નહીં થાય, બે કોમન F તરીકે આપણે સ્વીકારીશું. તો ફરીથી કોઈ લેન્સ હોય એની જો બે સપાટી હોય એનો મીનિંગ એવો થયો કે સપાટી બે હોય તો વક્રતા કેન્દ્ર બે, વક્રતા ત્રિજ્યા બે, મુખ્ય કેન્દ્ર બે. એમાં એક મુખ્ય કેન્દ્ર હોય મેઇન હોય, બીજું મુખ્ય કેન્દ્ર હોય ગૌણ હોય. કયું મેઇન કયું ગૌણ ઈ ખાસ જોવું, બરાબર. તો આ થઈ ગયો બહિર્ગોળ લેન્સ, શેમાં થઈ ગયો અંતર્ગોળ લેન્સ. તો સેમ અહીંયા એવું થયું કે મેં બે સપાટીને વક્ર કહી. ધારો કે કદાચ એક જ સપાટી વક્ર હોય બીજી સમતલ હોય તો ઈ કઈ રીતે કામ કરે. તો એના મુજબ સપાટી કેવી છે, સમતલ છે બહિર્ગોળ, એના ઉપરથી લેન્સના ટાઈપ પડે છે. 5 ટાઈપના 4-5 ટાઈપના લેન્સ છે. મેઇન આપણે જે યુઝ કરવાના છે બધા ડેરિવેશનમાં ઈ બહિર્ગોળ લેન્સ યુઝ કરવાના છે. તો લેન્સના પ્રકાર તેમાં પહેલો જો બે સપાટી તમે વક્ર પર નાખો આવી રીતે તો આ જે બે સપાટી 12 થી તમે આ બાજુ કિરણાપાત કરો, આ બાજુ કિરણાપાત કરો એટલે 12 થી યુઝ થઈ સપાટી. એટલે આ જે લેન્સને કહેવામાં આવે છે દ્વિબહિર્ગોળ લેન્સ. અથવા તો ઘણી વખત દ્વિ ન બોલવું હોય તો કોમન બહિર્ગોળ લેન્સ બોલવામાં આવે છે. જો બે સપાટીને તમે આમ ક્રોસ કરો આવી રીતે કટ કરો તો આ બાજુ કિરણાપાત કરો તો અંદરની સાઈડ યુઝ થાય, આ બાજુ કિરણાપાત કરો તો અંદરની સાઈડ યુઝ થાય. એટલે આને કહેવાય અંતર્ગોળ અંતર્ગોળ. તો આવશે દ્વિ અંતર્ગોળ લેન્સ, અથવા તો એને ખાલી કહેવાય અંતર્ગોળ લેન્સ. જો બે સપાટી વક્ર ન હોય, કદાચ એક સપાટી વક્ર હોય તો એને લેન્સ જ કહેવાય. લેન્સ હોવા માટે કોઈ એક સપાટી કમ્પલસરી વક્ર હોવી જોઈએ. તો જો આવી રીતે બને, ધારો કે એક સપાટી છે બહિર્ગોળ છે અને એક સપાટી છે સમતલ છે, જેવડી આકૃતિ હતી છે પણ મેં ટૂંકી કરી નાખી. તો આ જે લેન્સ કહેવાય એને કહેવામાં આવે છે બહિર્ગોળ સમતલ લેન્સ. તો આને કહેવામાં આવે છે બહિર્ગોળ સમતલ લેન્સ. આના વસ્તુમાં જો આ એક સપાટી આપણે અંતર્ગોળ કરી
તો આને કહેવાય અંતર્ગોળ. આ બાજુ કિરણાપાત કરો એટલે અંદરની સપાટી કામમાં આવી, આ બાજુ કરો એ તો સમતલ છે જ. એટલે આ જે લેન્સ કહેવાય એને કહેવાય અંતર્ગોળ સમતલ લેન્સ. ઘણી વખત ઘણા એવા પ્રશ્નો પૂછી, ધારો કે આ સમતલ હોય પછી આમ કરેલું તો એને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય. પહેલા આ સપાટી આપણે બોલતા હોય પછી આ સપાટી બોલતા હોય. તો મેં બહિર્ગોળ સમતલ લખ્યું જેનો મીનિંગ પહેલા બહિર્ગોળ પછી સમતલ પછી ક્લિપ હોય તો ચાલે. તો મેઇન આ ચાર અને હજી એક લેન્સ છે મિનિસ્કસ ટાઈપના લેન્સ. ધારો કે આ બાજુ કિરણાપાત કરો કે આ બાજુ આપાત કરો એટલે આમાં બે અલગ અલગ સપાટી એટલે આ બે એક જ બાજુ ક્રોસ કરેલી છે. તો આ જે લેન્સ છે એને કહેવામાં આવે છે મિનિસ્કસ ટાઈપના લેન્સ. મેજોરિટી અત્યારે જે લોકો લેન્સ પહેરે છે, ચશ્મા કદાચ કોઈ લોકો ન પહેરતા હોય અને અત્યારે જે આંખમાં લેન્સ ફિટ કરે છે એ મેજોરિટી આ મિનિસ્કસ ટાઈપના લેન્સ હોય છે. આનું આખું મિકેનિક્સ છે અલગ આવે છે. મિનિસ્કસનું આખું મિકેનિક્સ લેન્સનું શાસ્ત્ર જ અલગ છે અને એ થોડું કોમ્પ્લિકેટેડ છે. મિનિસ્કસ આ ક્યાંય સિલેબસમાં ક્યાંય નથી આવતું. એટલે મેઇન જે લેન્સ છે એ આટલા જ છે. વધારે પ્રશ્ન છે એ આ બધા લેન્સમાંથી પૂછાય છે ખાસ નીટમાં. અને આ આખો લેન્સનો ટોપિક તો એવો જ છે એમાંથી એકાદો પ્રશ્ન તો કન્ફર્મ આવવાનો જ છે નીટમાં. એટલે ખાસ નીટ માટે આ વધારે પોપ્યુલર ટોપિક છે. એટલે મેઇન અંતર્ગોળ, બહિર્ગોળ, અંતર્ગોળ, બહિર્ગોળ સમતલ અને અંતર્ગોળ સમતલ આ ચાર અને એક મિનિસ્કસ ટાઈપનો લેન્સ. આ મેઇન માર્કેટમાં 5 પ્રકારના લેન્સ અવેલેબલ છે. હવે આપણે જે ડિસ્કસ કરવાના છે વધારે ઈ બહિર્ગોળ લેન્સ ડિસ્કસ કરવાના છે. કેમ અરીસા આપણે જે જોઈએ તો આપણી પાસે જે અરીસા હતા તો અંતર્ગોળ અને બહિર્ગોળ હતા પણ મેજોરિટી આપણે જે ઇક્વેશન સાબિત કરી એટલે અંતર્ગોળ અરીસાની સાબિત કરી. સેમ ટુ સેમ અહીંયા આપણે જે લેવાના છે એનું ઊંધું. લેન્સ માટે આપણે બહિર્ગોળ લેન્સ લેશું સાબિત કરવા માટે. એનું કારણ છે પ્રતિબિંબ એવું આપે છે એટલે એ આપણે જોઈએ કે કેવી રીતે પ્રતિબિંબ આપે છે. તો મેઇન આ પ્રકાર છે. અચ્છા, કદાચ મારે એની વ્યાખ્યા આપવી હોય લેન્સની તો કઈ રીતે આપી શકાય? ખાલી જરૂર નથી એટલું બધું વ્યાખ્યાની, પણ વ્યાખ્યા કેવી રીતે આપી શકાય? તો બે વક્રી ભવનકારક સપાટી વચ્ચેની આ પારદર્શક માધ્યમથી બનતી જે રચના છે એને લેન્સ કહેવામાં આવે છે. તો શું લખશું? બે વક્રી ભવનકારક સપાટી વચ્ચે પારદર્શક માધ્યમ ધરાવતી રચનાને લેન્સ કહે છે. તો આટલા ટાઈપના લેન્સ અવેલેબલ છે. આપણે જે બધા યુઝ કરવાના છે એ આ કરવાના છે બહિર્ગોળ લેન્સ. હવે આ લેન્સના પ્રકાર કહેવાય. લેન્સ કેવી રીતે પ્રતિબિંબ આપે છે એ જોઈએ આપણે. અરીસા કરતા ટોટલી આ ઊંધું પ્રતિબિંબ આપે છે. ધારો આપણે બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સનું જે કોમન જે અરીસામાં હતું એ છે મુખ્ય અક્ષ વચ્ચે જે કેન્દ્ર આવે અને લેન્સનું આપણે ઓપ્ટિકલ સેન્ટર કહીએ ધારો કે P. બરાબર? બે સપાટી નંબર 1 અને સપાટી નંબર 2. હવે ધારો કે લેન્સથી હું અમુક અંતરે કોઈ વસ્તુને મૂકું છું રેખીય h ઊંચાઈની કોઈ વસ્તુ જે ડિસ્ટન્સે મૂકેલી હોય એને આપણે કહીએ છીએ વસ્તુ અંતર u. આ બાજુ એનું પ્રથમ મુખ્ય કેન્દ્ર હશે ક્યાં? આ બાજુનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર હશે F2, F1. હવે આ કેવી રીતે પ્રતિબિંબ મળે? તો પ્રતિબિંબ લેવા માટે મારે ઓછામાં ઓછા બે કિરણો લેવા પડે. કારણ કે ભેગા કરવા માટે મારે બે તો લેવા પડે ને, એકલા ભેગું થવાય નહીં. બરાબર? એટલે ઓછામાં ઓછા કોઈ પણ બિંદુમાંથી નીકળતા હું બે કે બે કરતા વધારે કિરણોને ધ્યાનમાં લઉં તો મને જે જગ્યાએ ભેગા થાય છે એ પ્રતિબિંબ મળે. ધારો કે આ ટોચનું બિંદુ ધારો કે છે એમાંથી નીકળતી કિરણાવલી દોરી ક્યાં ભેગી થાય એ જોઈએ એટલે ખબર પડે એનું પ્રતિબિંબ ક્યાં મળે. તો ધારો કે હું આમાંથી એટલું સમાંતર કિરણ પેલું તો સમાંતર કિરણો એનો મીનિંગ એવો થયો કે સમાંતર કિરણ છે એ વક્રી ભવન પામી ક્યાં ભેગું થાય? તો સમાંતર કિરણ છે એ મુખ્ય કેન્દ્ર માંથી પાસ થાય અને સમાંતર કિરણ છે એ વહી જશે મુખ્ય કેન્દ્રમાં. બીજું એ કે જો કોઈ પણ કિરણ છે એ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય તો
એનું વક્રીભવન નથી થતું, એ વિચલન વગર સીધે સીધું વહી જાય. એટલે જો કોઈ કિરણ છે એ લેન્સના વચ્ચોવચ્ચ પાસ થાય અને ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પાસ થાય તો એનું વક્રીભવન નથી થતું, સીધું વહી જાય. આમ જોવા જઈએ તો આપણે પ્રતિબિંબ મળી ગયું, કારણ કે આપણે પ્રતિબિંબ મેળવવા માટે બે જ કિરણોની જરૂર હતી ઓછામાં ઓછી. એનો મીનિંગ એવો છે કે આ જગ્યાએ તમને એનું પ્રતિબિંબ એડ્રેસ મળશે. એને લંબાવી દો તો આપણી જે વસ્તુ હતી એવી એનું પ્રતિબિંબ તમને એડ્રેસ આ મળ્યું. પ્રતિબિંબ જે જગ્યાએ મળે છે એ ડિસ્ટન્સ આપણે કે પ્રતિબિંબ અંતર v. હવે ધારો કે હું આના કરતા ઊંધું, જો કોઈ હું કિરણને f1 માંથી પાસ કરું, જો આની પહેલા આવી ગયું આપણે કે સમાંતર કિરણો એ વક્રીભવન પામી અને બીજા મુખ્ય કેન્દ્રમાંથી પાસ થાય. જો કોઈ વસ્તુમાંથી આવતું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર f1 માંથી પસાર થાય, એનો મીનિંગ એવો થયો f1 માંથી પસાર થાય તો શું થાય, તો એ વક્રીભવન પામીને સમાંતર થઈ જાય. તો ફાઇનલી ત્રણ કિરણો અહીંયા ભેગા થાય અને એનું પ્રતિબિંબ મળશે. તો આ રીતે લેન્સ છે એ પ્રતિબિંબ આપે છે. અંતર્ગોળ છે એના કરતા ઊંધું પ્રતિબિંબ આપે છે. તો જનરલી એવું હતું ને, અરીસામાં કેવું હતું, વિચારો જરા, બે ટાઈપના અરીસા હતા, એક હતો અંતર્ગોળ ને એક હતો બહિર્ગોળ. મેજોરિટી કેસમાં અંતર્ગોળ અરીસો છે ને એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. અંતર્ગોળ અરીસો વાસ્તવિક હોય, મેજોરિટી ઉલટા હોય, તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. હા, એક એનો રેર કેસ હતો, જો અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર f ની વચ્ચે જો વસ્તુ મૂકવામાં આવે તો એ પ્રતિબિંબ છે એ આભાસી થઈ જાય. બાકી મેજોરિટી કેસમાં અંતર્ગોળ અરીસો છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. અને યાદ કરો, અરીસામાં વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે ને અરીસાની આગળ મળે. જો આ ખાસ, ધારો કે કોઈ મારી પાસે અંતર્ગોળ અરીસો છે, તો અંતર્ગોળ અરીસો મને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. ધારો કે મારી પાસે વસ્તુ આમ એવી પડી હોય તો મને એનું ઉલટું પ્રતિબિંબ મળે. અને શું થતું હતું, એ અરીસાની આગળ મળતું. અંતર્ગોળ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે, અને એ ઉલટું વાસ્તવિક પ્રતિબિંબ હતું ને અરીસાની આગળ હતું. અહીંયા કામ બદલાઈ જાય છે. જે કામ અંતર્ગોળ અરીસો કરે છે ને એ કામ બહિર્ગોળ લેન્સ કરે, પણ અહીંયા જે પ્રતિબિંબ મળે છે ને લેન્સની પાછળ મળે છે. આ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ અરીસાની આગળ મળતું, આમાં લેન્સની પાછળ મળે. એટલે જે કામ અંતર્ગોળ અરીસો કરે છે સેમ ટુ સેમ વર્ક છે એ બહિર્ગોળ લેન્સ કરે છે. એટલે બહિર્ગોળ લેન્સ કોઈ પૂછે કેવું પ્રતિબિંબ આપે, તો અંતર્ગોળ અરીસાની જેમ જ વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ આપે. આમાં એક રેર કેસ છે જેનો આપણે જબરદસ્ત યુઝ કરીને પ્રકાશનું ઉપકરણ બનાવવા છે, સાદું માઇક્રોસ્કોપ ને એ બધું આપણે યુઝ કરવાના છે. એમાં આ કન્સેપ્ટનો યુઝ કરવાના છે, આ રેર કેસનો. જેમ અંતર્ગોળ અરીસાનો એક રેર કેસ હતો કે f અને b ની વચ્ચે વસ્તુ મૂકો તો એ તમને પ્રતિબિંબ છે એ આભાસી અને ચત્તું થઈ જાય. તો સેમ કન્સેપ્ટ છે એ બહિર્ગોળમાં લાગુ પડે. બાકી બધા કેસમાં બહિર્ગોળ લેન્સ છે એ તમને વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ આપશે. અને ખાસ જે ઉલટું પ્રતિબિંબ મળે છે ને એ આ બાજુ મળશે, લેન્સની પાછળ. અહીંયા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળતું હતું અરીસામાં, એની આગળ મળતું. આના ઊંધું, ધારો કે તમારી પાસે બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસો કેવી રીતે પ્રતિબિંબ આપે, તો બહિર્ગોળ અરીસો આપશે આભાસી. એનો મીનિંગ એવો થયો કે વાસ્તવમાં કોઈ કિરણો છે એ ભેગા જ નહીં થઈ જાય, આમ દૂર જતા એને પરાણે ભેગા કરવા પડે, આભાસ થાય કે એ બિંદુમાંથી આવતા હોય. એટલે બહિર્ગોળ અરીસો છે એ તમને પ્રતિબિંબ આપશે ને એ આપશે આભાસી, અને આભાસી હોય મેજોરિટી ચત્તા હોય. એટલે જો તમે વસ્તુ આમ મૂકેલી હોય તો બહિર્ગોળ છે એમાં તમને પ્રતિબિંબ છે આવી રીતે મળશે. બહિર્ગોળ અરીસો હોય તો વસ્તુ ધારો કે એવી આમ હોય તો તમને પ્રતિબિંબ છે આમ મળશે, બરાબર. તો બહિર્ગોળ અરીસો તમને આપશે પ્રતિબિંબ આભાસી ચત્તુ, અને એ અરીસાની પાછળ મળે. આનું અંતર્ગોળ લેન્સ છે સેમ પ્રતિબિંબ આપે, આભાસી અને ચત્તુ. એમાં શું થશે, આનું કે એમાં જે લેન્સની આગળ મળશે, એટલે આ લેન્સની પાછળ મળતું ને વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ. અંતર્ગોળ લેન્સની અંદર એ પ્રતિબિંબ આગળ મળશે. આગળ કેવી રીતે મળે અંતર્ગોળમાં, તો એનું કારણ છે અંતર્ગોળ તમે લેશો ને તો ખબર પડશે વક્રીભવન આખું કેવી રીતે થાય. ધારો કે તમારી પાસે અંતર્ગોળ કોઈ લેન્સ હોય, આ મુખ્ય અક્ષ કોઈ પણ ધારો કે સમાંતર કિરણ હોય, આનું મુખ્ય કેન્દ્ર મેં કીધું હતું કે અંતર્ગોળમાં આ મુખ્ય કેન્દ્ર હોય મેઇન, અને આ બાજુ હોય એનું ગૌણ મુખ્ય કેન્દ્ર હોય. તો ધારો કે સમાંતર કોઈ કિરણ આવે યા બાજુ ભટકાય અહીંયા, તો એ વક્રીભવન પામે આ ડાયરેક્શનમાં વહી જાય. અને એક કિરણ છે ધારો કે સીધે સીધું જાય, હા આ કોઈ ભેગા નથી થવાનું. તમે વિચારો તો થઈ ભેગા, એક આમ જાય છે ને કામ જાય, આ કોઈ દિવસ ભેગા ન થાય. વાન પરણે ભેગા કરવા પડે. એટલે એનો મીનિંગ એવું કે આ જો તમે આ કિરણને
આમ ક્યાંક લંબાવશો તો એ સમાંતર કિરણ છે એટલે એ ક્યાં છેદવું જોઈએ, મૂકી દે રાખો. એનો મેં કહ્યું આ તમને પ્રતિબિંબ મળ્યું એ આ બાજુ મળ્યું, કારણ કે કિરણો વાસ્તવમાં છટતા નથી અને એ મળ્યું એ આ બાજુ મળ્યું. તો આ બાજુ પ્રતિબિંબ મળે છે એટલે એના માટે આપણે વી આપણે ઋણ લઈ શકાય, કારણ કે લેન્સની આ બાજુ અહીંયા વી છે એ ગમી શકાય, કારણ કે લેન્સની જમણી બાજુ. તો આ રીતે પ્રતિબિંબના શાસ્ત્રો છે એ કામ કરે છે. એટલે ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે બહિર્ગોળ લેન્સ છે એ વાસ્તવિક અને ઊંડું પ્રતિબિંબ આપે અને અંતર્ગોળ લેન્સ છે એ આભાસી અને જતું પ્રતિબિંબ આપે. બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ છે એ લેન્સની પાછળ મળશે, અંતર્ગોળ લેન્સમાં જે પ્રતિબિંબ આગળ મળશે. તો ખાસ આ લેન્સનું શાસ્ત્ર થયું. હવે મેં આ કોન્સેપ્ટનો યુઝ કરી અને આપણે લેન્સનું આખું ફોર્મ્યુલા ડિરાઈવ કરવાનું છે. લેન્સ બનાવવાવાળા લોકો જે ફોર્મ્યુલા યુઝ કરે છે અને લેન્સ આખો તૈયાર કરે છે, તો એ કયા ફોર્મ્યુલાને આધારે એ કેવી રીતે એની સપાટી છે એ કટ કરે છે એ ફોર્મ્યુલા આપણે જોઈએ. એ પહેલા મારે જે વાત કરવી છે બીજી ડાયરેક્ટ કે લેન્સમાં વક્રીભવન છે ને એની બે વક્રીભવનકારક સપાટી છે. એટલે આનું થોડુંક શાસ્ત્રમાં થોડુંક ચેન્જીસ આવે ને, ઇક્વેશન આનું ડિઝાઇન કરવું હોય તો એ થોડોક અલગ ફેરફાર આવે. આમ તમારા સિલેબસમાં નથી, ખાલી એક સેન્ટેન્સ લખેલું જ છે તું, પણ હું તમને કહું કેવી રીતે એ વર્ક કરે છે. ધારો કે કોઈ તમારી પાસે બહિર્ગોળ એક લેન્સ છે, એઝ યુઝ્યુઅલ આ એની મુખ્ય અક્ષ, ઓપ્ટિકલ કેન્દ્ર P. હવે અહીંયા એવું થશે, આ ધારો કે કોઈ જે તે માધ્યમ હોય તો એ માધ્યમનો વક્રીભવનાંકને આપણે કહી દઈએ n2 અને એની બે બાજુ ધારો કે કોઈ માધ્યમ હોય, બે માત્ર માધ્યમ, અત્યારે કાંઈ નથી હવા n1, તો શેમાં બાજુ હવા, લેન્સ જે માધ્યમમાં હોય એનો વક્રીભવનાંક. બને એવું કે ધારો કે કોઈ વસ્તુ હોય O, જે ડિસ્ટન્સ આવેલી હોય એને આપણે કઈ વસ્તુ અંતર u. હવે કેવું બનશે કે ધારો કે અહીંયા સપાટી એક છે, સપાટી એનો મિનિંગ એવો થયો કે પ્રકાશનું કિરણ છે ને એ બે વખત એન્ટ્રી કરશે. જો પહેલા પ્રકાશનું વસ્તુ છે એ O, આમાંથી પ્રકાશનું કિરણ નીકળે એટલે આ બાજુ આવ્યું. હવે એન્ટ્રી ક્યાં થઈ રહી છે તો કે પ્રકાશનું કિરણ જઈ રહ્યું છે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં. પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ શું થાય, પ્રકાશનું કિરણ છે એ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય તો લંબ તરફ વળે. તો એનો મિનિંગ એવો થયો કે એ દિશા બદલશે, દિશા બદલશે એટલે એનું થોડું વક્રીભવન થશે. હવે પ્રકાશનું કિરણ અહીંયા બીજી સપાટી પર આપાત થયું, બીજી સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થયું એટલે હવે ટ્રાન્ઝેક્શન ઉલટી ગયું. જો ટ્રાન્ઝેક્શન કયા માધ્યમમાં થઈ ગયું તો કે પ્રકાશનું કિરણ છે એ ઘટમાં છે અને જઈ રહ્યું છે પાતળા માધ્યમમાં. ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે લંબથી દૂર ભાગે તો એનું બીજી વખત વક્રીભવન થાય. બીજી વખત વક્રીભવન થાય એટલે ફાઇનલ આજની છે ને ધારો કે કોઈ બીજું કિરણ આપણે ભેગું કરવું હોય તો એ સીધું પાસ થાય. તો બે કિરણ ભેગા થાય તો ફાઇનલી તમને ઇમેજ અહીં મળશે. તો આમ કાયદેસર આપણે સીધું લઈએ તો હવે ભાઈ લેન્સની ઇમેજ કે કોઈ પણ વસ્તુમાંથી આવું કિરણને સીધું વક્રીભવન થયું આમ ડાયરેક્ટ. પણ આપણે બે વખત વક્રીભવન છે એને ધ્યાનમાં જનરલી લેતા નથી, કારણ કે એ લેન્સ એટલો બધો પાછળ હોય એટલે આપણે ધ્યાનમાં ન લઈએ. પણ આમ જોવા જઈએ તો તમારે બે સપાટી છે એટલે વક્રીભવન બે વખત આમ ધ્યાનમાં લેવા પડે ખરા. પણ થિયરીમાં આપણે ક્યાંય બે વખત વક્રીભવન આમ લેતા નથી, સીધું કિરણ બતાવી દે છે. હવે અહીંયા શું થાય કે તમે આને સેપરેટ જોવો ને તો ખબર પડશે. ધારો કે આ સપાટી છે જ નહીં, આ સપાટી છે જ નહીં એટલે આપણા માટે આ કોને જેવું થઈ ગયું ને, એક સપાટી વડે થતું વક્રીભવન આપણે જોયું આમ. ધારો કે સપાટીને થોડીક વાર ભૂલી જવા છે જ નહીં એમ વિચાર, તો શું થાય તો એઝ યુઝ્યુઅલ જેમ આપણી માં હતું એમ કે કોઈ કિરણ થયું ને આ જમીન ફાઈનલ પ્રતિબિંબ મળ્યું. હવે અહીંયા બે સપાટી જેમ બે વખત વક્રીભવન થાય, બે વખત વક્રીભવન થાય ત્યારે આખું શાસ્ત્ર બની જાય. એનું કારણ તમે પૂછો. ધારો કે હું એવું વિચારું કે બીજી સપાટી માટે મારે આખો કોન્સેપ્ટ વિચારવો હોય. ધારો કે પહેલી સપાટી માટે તો કે ધારો કે આ પહેલી સપાટી છે તો એના માટે તમને કોઈ પૂછે વસ્તુ અંતર શું તો કે આ u, બરાબર. હવે થોડું વિચારો ને તો જો આ કિરણ છે એ આમ આવ્યું અને પહેલી સપાટી પરથી વાકું ગયું. હવે આ કિરણને તમે પાછળના માર્ગમાં લંબાવો તો એનો મિનિંગ એવો થયો કે ખરેખર આ બીજી સપાટી માટે તમે વિચારો, આ બીજી સપાટી માટે આ બધું પારદર્શક માધ્યમ છે. હવે આ સપાટી માટે વસ્તુ આ નથી. જો આ વસ્તુ અંદર O છે એટલે ખાસ આમ તમારે આમાં ધમાલમાં પડવાનું નથી. આ તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે, હું ફટાફટ યાદ રાખી દઈશ. પણ હું કેવી રીતે કામ કરે છે બતાવું. આ સપાટી છે ને પહેલી સપાટી, ધારો કે હું અત્યારે એક જ સપાટીને કન્સિડર કરું ઓન્લી ફોર વન.
તો એના માટે વસ્તુ અંતર આ છે યુ, બરાબર? હા, આ એક જ સપાટી અને એ ફાઇનલ વક્રીભવન પામીને એનું પ્રતિબિંબ આવે. ધારો કે ઇમેજનું કોઈ I1. અચ્છા, I1 છે એ પ્રથમ સપાટી માટે પ્રતિબિંબ અંતર છે, એટલે એને હું ધારો કે નામ આપી દઉં V1. ફરીથી પહેલી સપાટી માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર V1. હવે બીજી સપાટીની વાત કરતા હોય ત્યારે બીજી સપાટી માટે શું થાય કે હકીકતમાં આ કિરણ છે એ આ જ બીજી સપાટી માટે આ ભટકે છે કિરણ, તો એના માટે આ કિરણ છે. હવે એ કિરણને જો સીધું લંબાવો તો એને તો એવો જ ભાસ થાય ને કે આ કિરણ છે એ આ માર્ગે આવી ગયું છે, કારણ કે બીજી સપાટી માટે આ કિરણ આ ડાયરેક્શન છે, નથી આ ડાયરેક્શન છે. તો બીજી સપાટી માટે તમે વિચારો કે આ કિરણ કાયદેસર ક્યાંથી આવી ગયું, તો એને તમે લંબાવો તો એને એવો ભાસ થાય કે આ કિરણ છે એ ઓની બદલે ઓ ડેશ છે આવી ગયું છે, બરાબર? એટલે અહીંયા એવું થાય કે પહેલી સપાટી માટે તમે વિચારો આ સપાટી છે જ નહીં, તો આને કારણે જે પ્રતિબિંબ મળે ઓળે છે એ બીજી સપાટી માટે વસ્તુનું કામ કરે. એના માટે એમ જ છે કે અમારા માટે વસ્તુ છે, બરાબર? તો અહીંયા બે સપાટી છે ને એ અલગ અલગ કામ કરે છે, એટલે અહીંયા એ યાદ રાખવાનું તમારે સેપરેટ અને સ્ટડી કરવું પડશે. આપણે હું થિયરી સાબિત કરાવીશ ત્યારે આપણે વધારે ડિટેલમાં જશું. પહેલી સપાટી હોય એના માટે કોઈ વસ્તુ અંતર u હોય તો એને કારણે જે પ્રતિબિંબ મળે પહેલી સપાટીને કારણે એને I1 કહેવાય. આ પ્રતિબિંબ છે પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ, એ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુનું કામ કરે. એટલે હવે જો બીજી સપાટી માટે તમે આખું ઇક્વેશન લગાડવા જાવ તો તમે કોઈ એમ પૂછે કે બીજી સપાટી માટે વસ્તુ અંતર કોણ, તો આ નથી. બીજી સપાટી માટે વસ્તુ અંતર આ નથી, તો કોણ છે? પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર. પહેલી સપાટીનું પ્રતિબિંબ અંતર એટલે આભાસી પ્રતિબિંબ છે ને, ઓનું આભાસી પ્રતિબિંબ છે. તો પહેલી સપાટી માટે આ છે એ આભાસી પ્રતિબિંબ છે, એનો મીનિંગ બીજી સપાટી માટે એ વસ્તુનું કામ કરે. એટલે એવું બોલાય કે પહેલી સપાટીનું જે પ્રતિબિંબ અંતર આવે, પહેલી સપાટીનું જે પ્રતિબિંબ અંતર આવે એ બીજી સપાટી માટે આભાસી વસ્તુનું કામ કરે છે. એટલે ખાસ યાદ રાખવાનું, તમારે વક્રીભવનનો આખો જે આઈડિયા તમે લગાડતા હોય તેમાં કઈ સપાટી યુઝ કરો છો એના બેઝ ઉપર તમારે નક્કી કરવાનું કે કોણ વસ્તુ બને ને કોણ શું બને, બરાબર? એટલે હજી ખાસ ફાઇનલી તમારે લેન્સમાં કાંઈ યાદ નથી રાખવાનું, માત્ર આ ધમાલમાં નથી પડવું. તમારે ખાલી એક જ યાદ રાખવાનું કે બે વક્રીભવનકારક સપાટી હોય તો પહેલી સપાટીનું જે પ્રતિબિંબ મળે એ બીજી સપાટી માટે વસ્તુ અંતર બની જાય અને ફાઇનલી કમ્બાઈન જોઈન્ટ ફાઇનલ બે વખત વક્રીભવન કરી અને અંતિમ પ્રતિબિંબ I મળે તમને. આ બે વખત વક્રીભવન થાય. સેપરેટલી સ્ટડી કરતા હોય એટલે પહેલાનું તમારું પ્રતિબિંબ અંતર જે મળે એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે એવું કહી દેવાનું. ફાઇનલ ઇમેજ તમને આ પ્રોડ્યુસ થશે, બરાબર? તો આ લેન્સનો બેઝિક આઈડિયા છે. હવે લેન્સ બનાવવાવાળા લોકો, હવે મેઇન સાચું લેન્સનું શાસ્ત્ર હવે સ્ટાર્ટ થાય. આવું કોઈથી કંઈ પૂછાતું નથી. આ લેન્સનું ખાલી એક એન્ટ્રી છે. તમારે એનસીઈઆરટીની ટેક્સ્ટબુકમાં બધું ઉડાડી દીધું, ઓલ્ડ સિલેબસ હતો એમાં આ બધું લેન્સમાં કેવી રીતે વર્ક કરે છે એ આપેલું છે, પણ નવી ટેક્સ્ટબુકમાં સીધું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. એટલે કોઈ આમ આવું ક્યાંય આપ્યું નથી, એટલે આવું ક્યાંય પૂછાય નહીં ટૂંકમાં લેન્સના પ્રકાર જણાવો ને, પણ ખાલી બેઝિક તમને ખબર હોય કે કેવી રીતે લેન્સ બને તો વધારે થિયરી ફટાફટ આવડશે. એટલે હવે જે આપણે સ્ટડી કરવાના છે એ લેન્સ બનાવવાના લોકો જે સૂત્ર વાપરે છે એ સૂત્ર કેવી રીતે કામ કરે છે, એ લોકો કઈ રીતે ફેક્ટરીમાં કે દુકાને કઈ રીતે સેટ કરીને મશીનરીમાં કેવી રીતે એ લોકો વક્રતા સેટ કરતા હોય એ ફોર્મ્યુલા ઉપર જ આખું લેન્સ છે એ બનતો હોય. તો એ પછી આપણે જોઈએ. ઝાલાવાડનો શિલ્પકાર ગુરુકુલ, શિક્ષણ જગતનું જીર્ણોદ્ધાર ગુરુકુલ, ઋણ ભૌમનો અદા કરીએ સંગ